હનુમાન જયંતીના અવસરે સુરત ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો દ્રશ્ય રજૂ કરી રહ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતે પોતાનો જૂનો રેકોર્ડ તોડવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે। સોશિયલ મીડિયા પર આ મહાલાડુના વિડીયો અને તસવીરો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સુરતના પાલ વિસ્તારમાં આવેલ અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતી નિમિત્તે 7000 કિલોથી વધુ વજનનો મહાકાય લાડુ તૈયાર કરવામાં આવ્યો છે। દેશના ઇતિહાસમાં પ્રથમવાર આટલો વિશાળ લાડુ બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે વર્ષ 2004થી ભક્તોને પ્રસાદ રૂપે લાડુ આપવાની પરંપરા અહીં શરૂ કરવામાં આવી હતી, જે આજે એક વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। આ મહાપ્રસાદ તૈયાર કરવા માટે અંદાજે 1500 કિલો શુદ્ધ ઘી, 2000 કિલો બેસન અને મબલખ પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ખાસ તૈયાર કરાયેલી આ ફ્રેમમાં આ લાડુને આકાર આપવામાં આવ્યો છે। આ મહાકાય લાડુના દર્શન કરવા અને પ્રસાદ મેળવવા માટે વહેલી સવારથી જ સુરત તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે 2004થી લાડુ શરૂ કરી 551 કેજીથી આજે લાડુ 7000 કિલોનો એક લાડુ હનુમાનજી મહારાજને ભોગ લાગી રહ્યો છે અને સાથે 2000 કિલો બુંદી ગાંઠિયા, નમકીન 25-30 હજાર માણસો ભોજન કરી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવી છે। સાંજના 5 વાગે બ્લડ કેમ્પનું આયોજન છે। સાથે અટલ આશ્રમ તીર્થ યાત્રાધામ આપ સર્વ ભાઈ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે। મિત્રો, હનુમાનજી મહારાજ એક વાનર હોવા છતાં હનુમાનજીને જ્યારે હૃદય ભગવાને લગાવ્યા અને આપણે મનુષ્ય હોવા છતાં આપણે ભગવાન કેટલો પ્રેમ કરે એ ખબર નથી, પણ હનુમાનજીની જે સેવા કરવાથી હનુમાનજી એના સ્વરૂપને ભૂલી ગયા કે હું વાનર છું। એ માણસની અંદર આજે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે ખ્યાલ આવવો જોઈએ કે આપણે પણ એવો પ્રેમ કરીએ, ભગવાન એના હૃદયમાં સ્થાન આપે।